ગુજરાતની આરોગ્ય સુવિધાઓમાં વધુ એક ઉમેરો થયો છે। ગુજરાતને પ્રથમ 4 બેડવાળી બ્લડ કનેક્શન વાન મળી છે। હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને અદ્યતન સુવિધાઓ યુક્ત મોબાઈલ બ્લડ કનેક્શન વેન સુપરત કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે બ્લડ કલેક્શન વેન સુપરત કરવામાં આવી છે। હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતની સૌપ્રથમ 4 બેડવાળી મોબાઈલ બ્લડ કનેક્શન વેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ શાખાને સમર્પિત કરવામાં આવી છે। આ સંપૂર્ણ એર કન્ડિશન અને આધુનિક તબીબી સાધનોથી સજ્જ છે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્તદાનને સરળ બનાવવા માટે આ વાન તૈયાર કરવામાં આવી છે। શતાબ્દી ભવન ખાતે યોજાયેલ સમારંભ દરમિયાન મોબાઈલ બ્લડ કલેક્શન વેનની ચાવીઓ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર નીતિન સુમંત શાહ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખાના ચેરમેન અમિત દોશીને સોંપવામાં આવી હતી। આ 4 બેડવાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેન ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક ઉપલબ્ધિ સાબિત થશે। તબીબી બેડ, જરૂરી સાધનો અને ટ્રેન્ડ નર્સિસ સાથેના આ પહેલો ઉદ્દેશ્ય અમદાવાદના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્ત સંગ્રહ વધુ સરળ અને સગવડભર્યું બનાવવાનો છે। આજે મને ઘણો આનંદ થાય છે કે આ 4 બેડેડ બ્લડ ડોનેશન વાન રેડક્રોસ સોસાયટીને આપતા આમે રેડક્રોસ સોસાયટી ઘણું સારું કામ કરે છે અને એ પહેલાં બી હું સહયોગી થયેલો 10 બેડ થેલેસીમિયાના પણ આપેલા અને રક્તદાન શું અગત્યનું એ બહુ જ મોટું વાત છે કારણ કે લોહીનું કંઈ ફેક્ટરી મળતી નથી દુનિયામાં। ઇન્સ્ટિટ્યૂટના હું એક ટ્રસ્ટી છું। શ્રી નીતિનભાઈની અધ્યક્ષતા નીચે અમે ઘણા સારા કામો આ સંસ્થા થકી કરેલા છે અને ભવિષ્યમાં પણ કરતા જ રહીશું। અમે એજ્યુકેશનના ધોરણે, આરોગ્યના ધોરણે અને મહિલાઓની એમ્પાવરશીપ માટે આ બધા ઘણા બધા કામ કરીએ છીએ। ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ। આજનું આ જે કામ છે એક યુનિક કામ છે જે અમારા અધ્યક્ષશ્રીએ જે અમને પણ અમારી સાથે